ડૉક્ટર રંજન ગોહિલ સમાજ કાર્યકર્તા આપણે અગરિયામાં અત્યારે જોયું કે પાણીનો પ્રશ્ન તો છે જ. પાણીના પ્રશ્નોની અમે સમાજ કાર્યકર્તા તરીકે પણ રજૂઆત કરી છે અને અગરિયાઓએ પણ રજૂઆત કરી છે. એટલે ધીરે ધીરે હવે પાણી ચાલુ કરશે, પણ અત્યારે તમે આ જોઈ રહ્યા છો કે બધાને ટાંકા એકી સાથે લઈ જઈ અને ગામમાંથી પાણી લાવવું પડે છે અગરમાં. તો આ પ્રશ્નોનો જલ્દી ઉકેલ લાવી જાય એવું પણ અમે સરકારશ્રીને જાણ કરી રહ્યા છે અગરિયાઓને. અમે સમાજ કાર્યકર્તા તરીકે પણ સરકારને રજૂઆત કરી છે અને ધીરે ધીરે હવે એમને એમ પણ ખાતરી આપી છે કે અઠવાડિયામાં આ ચાલુ થઈ જશે. નગરિયામાં 2-3 દિવસમાં જો જલ્દી આવી જાય પાણી તો જલ્દી પાણી આવી જશે. પરંતુ અગરિયાઓની રજૂઆત, સમાજ કાર્યકર્તાઓની રજૂઆત, પત્રકારશ્રીઓએ પણ આમાં સપોર્ટ આપ્યો છે. તો ધીરે ધીરે અગરિયાઓને શું થશે, આ પાણીનું જલ્દી સમસ્યાનો ઉકેલ લાવી શકીશું. પણ દર વર્ષે આ જ સમસ્યા થોડાક ટાઈમ માટે રહેતી જ હોય છે, કારણ કે શું થાય છે કે રણમાં જીવો